આ છે સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી. વાલજીભાઈએ પરંપરાગત ખેતી છોડીને 2018માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી. જંગલ મોડલ પદ્ધતિથી 2 એકરમાં 20 થી 25 પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને 1 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. ખેતરમાં વાલજીભાઈએ રીંગણ, ટામેટા, કોબીજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા તેમજ જેવા સિઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીનું વાવેતર કરેલું છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ પણ છે. અને કઠોળમાં ચોળી, ગુવાર, મગ અને અડદ જેવા પાકો છે. ઉપરાંત દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા, કેળ અને પપૈયા જેવા ફળના 10 થી 12 પાકો છે. વાલજીભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થાય છે. ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત, ધન જીવામૃતનો બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરું છું. અને મારા ખેતરમાં મેં દરેક વિવિધ પ્રકારના ફ્રૂટ રોપેલા છે, આંબા રોપેલા છે અને મિશ્ર પાક કરું છું. ને સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ મહિને 900 રૂપિયા મળે છે. અને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છે ને વેચાણ વ્યવસ્થા કરવા જાઉં છું. મહિનામાં છે ને 80 થી 1 લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ. તો આ રીતના અમને આવક બમણી થાય છે. વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે સાથે જીવસૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે. વાલજીભાઈએ 8 પાસ કરીને દરજીકામ શરૂ કર્યું હતું. બાદમાં તેમણે ખેતી શરૂ કરી. જો કે છેલ્લા 7 વર્ષથી તેઓ જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આજે તેઓ વર્ષે 12 લાખ સુધીની આવક મેળવતા થયા છે. વાલજીભાઈને તેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સહાય પણ મળી છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફાર્મ બનાવવા 13,500ની સહાય ઉપરાંત 5 લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ આરસીસી સ્ટ્રક્ચર વાળો કૂવો બનાવ્યો. જ્યારે મિની ટ્રેક્ટરની ખરીદી માટે પણ 60,000ની સબસિડી મળી. આ છે સુરતના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ ચૌધરી. વાલજીભાઈએ પરંપરાગત ખેતી છોડીને 2018માં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી. જંગલ મોડલ પદ્ધતિથી 2 એકરમાં 20 થી 25 પાકોનું વાવેતર કર્યું. આજે અનાજ, કઠોળ અને શાકભાજીની આવકમાંથી તેઓ મહિને 1 લાખ રૂપિયા સુધીની આવક મેળવી રહ્યા છે. ખેતરમાં વાલજીભાઈએ રીંગણ, ટામેટા, કોબીજ, ફુલાવર, પાલક, ખજૂર, ગલકા, દૂધી, ફુદીના અને કારેલા તેમજ જેવા સિઝન પ્રમાણેના આ વિસ્તારમાં જોવા મળતા દરેક પ્રકારની શાકભાજીનું વાવેતર કરેલું છે. જ્યારે જુવાર, બાજરી અને મકાઈ જેવા અનાજ પણ છે. અને કઠોળમાં ચોળી, ગુવાર, મગ અને અડદ જેવા પાકો છે. ઉપરાંત દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા, કેળ અને પપૈયા જેવા ફળના 10 થી 12 પાકો છે. વાલજીભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ નહિવત છે અને જમીનની ભેજ સંગ્રહ શક્તિમાં વૃદ્ધિ થાય છે. ગોબર અને ગૌમૂત્રથી જીવામૃત, ધન જીવામૃતનો બનાવી ઉપયોગ કરી ખેતરમાં વાપરું છું. અને મારા ખેતરમાં મેં દરેક વિવિધ પ્રકારના ફ્રૂટ રોપેલા છે, આંબા રોપેલા છે અને મિશ્ર પાક કરું છું. ને સરકાર તરફથી મને ગાયના નિભાવ ખર્ચ મહિને 900 રૂપિયા મળે છે. અને દરેક જે શાકભાજી છે મારા મોડલમાં એ દર મહિને હું છે ને વેચાણ વ્યવસ્થા કરવા જાઉં છું. મહિનામાં છે ને 80 થી 1 લાખ રૂપિયાનો અમને આવક થાય છે અને અમારા પરિવારનું ગુજરાન અમે ચલાવીએ છીએ. તો આ રીતના અમને આવક બમણી થાય છે. વાલજીભાઈ જેવા નાના પરંતુ પ્રગતિશીલ ખેડૂતો રાજ્ય સરકારની ગાય નિભાવ સહાય જેવી યોજનાઓ થકી પોતાની ખેતી તો સમૃદ્ધ કરે છે, સાથે સાથે જીવસૃષ્ટિને પણ સમૃદ્ધ કરે છે. વાલજીભાઈએ 8 પાસ કરીને દરજીકામ શરૂ કર્યું હતું. બાદમાં તેમણે ખેતી શરૂ કરી. જો કે છેલ્લા 7 વર્ષથી તેઓ જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આજે તેઓ વર્ષે 12 લાખ સુધીની આવક મેળવતા થયા છે. વાલજીભાઈને તેમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની સહાય પણ મળી છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફાર્મ બનાવવા 13,500ની સહાય ઉપરાંત 5 લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ આરસીસી સ્ટ્રક્ચર વાળો કૂવો બનાવ્યો. જ્યારે મિની ટ્રેક્ટરની ખરીદી માટે પણ 60,000ની સબસિડી મળી.